તો આજે આપણે મસાલા પાપડ બનાવીશું। તેના માટે મેં પાપડ લીધા છે। ગરમ કરશું અને તેની અંદર તેલ ઉમેરીશું। 2 ચમચી તેલ ઉમેરી અને આ રીતના પાપડ ઉપરને તેલ ચોખી અને તેને શેકી લેવાનું। પાપડ શેકીને તૈયાર થઈ ગયું છે। તેમાં આપણે ચાટ મસાલો મિક્સ કરશું। હવે તેની ઉપર ડુંગળી થોડી ઉમેરીશું, થોડા ટામેટાં, તેની ઉપર થોડું મીઠું ઉમેરીશું, થોડું કાશ્મીરી મરચું ઉમેરીશું એટલે ટેસ્ટ સારો આવે। મસાલા પાપડ તૈયાર થઈ ગયો છે। જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો મસાલા પાપડ બને છે। આ રીતના તમે મસાલા પાપડ બનાવી જોજો। જો સારું લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।